અને આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં આરએનબી વિભાગ દ્વારા વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે। અંડરપાસ બનાવવાનું જ રદ કરી દેવામાં આવ્યું। ડેપ્યુટી મેયર બિલ્ડરોને ફાયદો કરાવવા અંડરપાસ કેન્સલ કરાવવામાં આવ્યો છે। માધાપર ચોકડી પાસે અંડરપાસ બનાવવાનો હતો। 10 કરોડ ખર્ચ્યા બાદ અંડરપાસ કેન્સલ કરવામાં આવ્યો છે। સર્વિસ રોડ ડ્રેનેજ લાઇન માટે 10 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે। सांसद राम मोकरियाए पण पत्र व्यवहार कर्यो हतो। अंडरपास न बनावा माटे आ पत्र व्यवहार करवामां आव्यो हतो। तो सीआरपी इन्फ्रास्ट्रक्चरे राज्य सरकारमां रजूआत करी छे। काममां मुक्तिनी राज्य सरकारने रजूआत करी छे। तो सांसद राम मोकरियाए प्रतिक्रिया आपी छे। मैं आ मामले पत्र लख्यो हतो। बिल्डर द्वारा रजूआत कराई हती। ભરાય છે, નુકસાન થશે એટલે હું સ્થળ જોયું ત્યાં પાણી ભરાતું જોયું તો મેં ચોમાસામાં મેં સરકારમાં એવી રજૂઆત કરી કે બિનજરૂરી આ ખર્ચો કરવાની જરૂર નથી। અહીંયા ઓલરેડી પાણી તો ભરાય છે, તો જો તમે આ બ્રિજ અંડરબ્રિજ બનાવશો તો પાણી વધારે નુકસાન થશે, એટલે પહેલાં આનું કંઈ સોલ્યુશન થાય એવું કરો એવું મેં પત્ર લખ્યો તો એ વાત સાચી છે। તો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય, એટલે મેં ખુલ્લો પત્ર લખ્યો હતો ને એ વાત સાચી છે। સરકારના તજજ્ઞ હોય છે, એના એન્જિનિયર હોય છે, અને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું ભાઈ તમે તપાસ કરો, જાણો રિપોર્ટ, અને પછી યોગ્ય લાગે તો આ કામ ન થવું જોઈએ, અને યોગ્ય ન લાગે તો કરો તો વિકાસના કામમાં કોઈ દિવસ કોઈ આડું પડે નહીં। રાજકોટમાં વધુ એક કૌભાંડ રચવાનો કારસો સામે આવ્યો છે। માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ બન્યા બાદ અંડરપાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગ જે છે તેમના દ્વારા આ જે અંડરપાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે અંદરખાને મિટિંગ કરીને તે હવે કેન્સલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે અહીંયાના જે કોર્પોરેશનના જે ડેપ્યુટી જે મેયર જે છે તેમજ અન્ય 7 બિલ્ડરો જે છે તેમની જમીનો અને કોમ્પ્લેક્સો અહીંયા માધાપર ચોકડી પાસે આવેલા છે તે કપાત ન થાય તે માટે એક કારસો જે છે તે રચવામાં આવ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માધાપર ચોકડીના છે ને માધાપર ચોકડીમાં દરરોજ 1 લાખથી પણ વધારે વાહનોની અવરજવર જે છે તે થતી હોય છે ને અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તે જ પ્રકારે આખો દિવસ આ જ પ્રકારની સ્થિતિ ટ્રાફિક જામની રહેતી હોય છે। ઉલ્લેખનીય છે કે અહીંયાથી મોરબી હાઈવે અને જામનગર હાઈવે પસાર થઈ રહ્યો છે, ત્યારે અહીંયાથી વાહનોની અવરજવર વધારે રહેતી હોય છે, અને તેમના જ કારણે જે અંડરપાસ। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા મારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્રસિંહ, 10 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા પછી ખબર પડી કે આ બ્રિજ તો બનાવવા એવો નહોતો? ના બેન, બનાવવાનો જ છે। હવે એમાં પરિસ્થિતિ એવી છે કે આ રોડ છે ને સ્ટેટ હાઈવેનો બ્રિજ છે, એટલે અમારા માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા અને અમે બે પોતોએ 2 મહિના પહેલા સીએમ સાહેબે બોલાવ્યા હતા રૂબરૂ મોહનભાઈને કે આપણે તમારું બ્રિજ વાળું શું કરવાનું છે। હવે શું કર્યું, 2019માં ટેન્ડર થયું છે, એટલે કોન્ટ્રાક્ટર જેને ટેન્ડર લાગ્યું છે ને એ ભાવ વધારો માંગે છે કે ભાઈ હવે અત્યારની સિચ્યુએશન અલગ હતી ને અત્યારની સિચ્યુએશન અલગ થઈ, એટલે એમનું ટૂંકમાં જે ભાવ વધારાના પ્રશ્ન માટે થઈને અટકું છે અને વહેલામાં વહેલી તકે એ બ્રિજ કરવાનું જ છે એમનું। રામભાઈ જોડે વાત, રામભાઈએ મીડિયા સામે આવીને એવું કીધું છે કે ભાઈ ત્યાં પાણી ભરાવો થાય છે, મેં જાતે જઈને જોયું છે, એટલે બનાવવાનું કેન્સલ રાખવામાં આવશે? ના, એટલે નિર્ણય તો સીએમ સાહેબને કરવાનો છે, અમારે નિર્ણય નથી કરવાનો, કારણ કે સ્ટેટ હાઈવેનો બ્રિજ છે, એટલે 64 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગયેલો છે। હવે ટૂંકમાં ટેકનિકલ બાબત કોન્ટ્રાક્ટર જેને ટેન્ડર લાગ્યું છે એજન્સી ભાવ વધારો માંગે છે, એના માટે થઈને પ્રશ્ન હેઠકો છે, કારણ કે અમારી કોઈ ઓથોરિટી જ નથી આ કે ના પાડવાની। નરેન્દ્રસિંહ, તમે કહી રહ્યા છો કે બનાવવાનો જ છે, આગળ વાત ચાલી રહી છે, ભાવ વધારાની વાત છે, પણ આ વાત એવી સ્પષ્ટ સામે આવી છે કે હવે આ બ્રિજ બનાવવાનો જ નથી। ના ના, બનાવવાનો જ છે, હજી કોન્ટ્રાક્ટર કઈ ના નથી પાડી અને અહીંયાથી ઉપરથી ગવર્મેન્ટમાંથી ના નથી પાડી બેન। અચ્છા, એટલે આ ક્યારે બનશે? તો આ ટૂંકમાં હવે 1.5 થી 2 મહિના જેવું લાગશે ટૂંકમાં પ્લાનિંગ આ જે કોન્ટ્રાક્ટરના ભાવ વધારા માટે છે ને એમના માટે થઈને પ્રશ્ન અટકો છે, વહેલામાં વહેલી તકે બનાવવાનો જ છે બેન, અને એની જરૂરિયાત જ છે। અને અમે મોહનભાઈ કુડારિયા માજી સાંસદ 2-2.5 મહિના પહેલા કમિશનર સાહેબ આગળ મ્યુનિસિપલ કમિશનર સાહેબને ટેલિફોનિક વાત કરી હતી 2.5 મહિના પહેલા કે તમે મોહનભાઈએ મને કીધું કે તમે નરેન્દ્રસિંહ લગાડો, એટલે કમિશનર સાહેબને ફોન કરી સાહેબ આ બ્રિજ આપણે બનાવવાનો છે અને આની ખૂબ જરૂરિયાત છે। અચ્છા, જરૂરિયાતની તમે વાત કરો નરેન્દ્રસિંહ, રામભાઈએ કોઈ પત્ર લખ્યો છે બ્રિજ ના બનાવવા માટે, ખબર છે તમને? આ કાલના દિવ્ય ભાસ્કરમાં હતું, પછી મેં દિવ્ય ભાસ્કર જોડે વાત કરી કે હકીકતથી વાસ્તવિકતા આવી છે કે તમે આમાં કઈક મિસઅન્ડરસ્ટેન્ડ થાય છે। હકીકતથી અમે પોતે હું શું કામ અહીંયા આજુબાજુ અમારી જમીન નથી। નરેન્દ્રસિંહ, તમને ખ્યાલ નહીં હોય
પત્રની વાત છે. રામભાઈએ સામે આવીને પણ કહ્યું મીડિયાના કે આ બ્રિજ બનાવવા જેવો નથી, કારણ કે મેં જાતે જઈને જોયું છે કે ત્યાં પાણી ભરાય છે, એટલે આટલા પૈસા ખર્ચવાનો કોઈ મતલબ બનતો નથી. જો કે 10 કરોડ રૂપિયા ખર્ચી દીધા ત્યારે ભાન થયું છે કે હવે આ બ્રિજ બનાવવાનું નથી. તમારી વાત સાથે હું સહમત છું. કદાચ એવું રામભાઈએ કીધું છે સ્ટેટમેન્ટ, પણ હું બેન એનો સ્થાનિક કોર્પોરેટર છું. આ મારા વિસ્તારમાં આવે છે. હું જેનો ડેપ્યુટી એટલે પાણી ભરાવાની સમસ્યા તો હતી ને ત્યાં, નરેન્દ્રસિંહ? પાણી ભરવાની સમસ્યા હતી જ છે, પણ ટૂંકમાં એના માટે ટેકનિકલ બાબતે દર વખતે આપણે વ્યવસ્થા કરી છે. પાણી ભરવામાં તો કેવું છે કે આખા રાજકોટમાં પાણી ભરાય છે. માધાપર ચોકડીએ જ પાણી ભરાતું એવું નથી, પણ ટૂંકમાં જે અહીંયા વસ્તીને કાઉન્ટ કરવામાં જેટલો ટ્રાફિક છે ને એના માટે થઈને બનાવવા એવો જરૂરી છે. ટૂંકમાં બ્રિજ બનાવવો. અચ્છા, બ્રિજ બનાવવો જરૂરી છે. તમે જ કહી રહ્યા છો કે ત્યાં પાણી ભરાય છે, તો કયા આધારે ત્યાંથી નક્કી કરી લીધું કે આ જગ્યા ઉપર બ્રિજ બનાવશું ને પાણી નહીં ભરાય? મેં નક્કી નથી કર્યું, ગવર્મેન્ટે નક્કી કર્યું છે. હાલ, પણ તમે, તમારો જ વિસ્તાર છે, તમને પણ ખ્યાલ હશે, તમે પણ રજૂઆતો કરતા હશો, તમારી પણ નેતાઓ સાથે વાતચીત થતી હશે. જી. અચ્છા, ત્યારે તમે કહ્યું નહીં કે આ જગ્યા યોગ્ય નથી બ્રિજ બનાવવા માટે, આ માત્ર પૈસાનું પાણી થઈ રહ્યું છે? નરેન્દ્રસિંહ, ત્યારે પણ કીધું છે યોગ્ય જ છે, બનાવવો જરૂરી છે, ત્યારે કીધું છે. જી, ત્યારે પણ કીધું છે કે બ્રિજ બનાવવું જરૂરી છે. પાણીનો તો નિકાલ થઈ જાય ને બેન. જાણો કે મહારાષ્ટ્રમાં આટલો વરસાદ થાય છે તો પાણીની મુશ્કેલી બેન, વરસાદ હોય એક યારે, જાણો કે આપણે રાજકોટમાં અમને 22 ઇંચ વરસાદ પડ્યો તો આખા રાજકોટમાં સમસ્યા છે. માધાપર ચોકડીએ સમસ્યા નથી, આપણે કાલાવડ અંડરબ્રિજ નથી ભરાઈ જતો, એટલે ટૂંકમાં ટાઈમ પડી હોય તો નિકાલ માટે 1-1.5 કલાક માટે પરિસ્થિતિ હોય. અને એને ધ્યાનમાં રાખીને કરશું ને કે પાણી ભરવાનો પ્રશ્ન ન થાય, કાયમી માટે નિરાકરણ થઈ જાય, એવી રીતના રસ્તો કઢાવશું. નરેન્દ્રસિંહ, તમે રાજકોટના ડેપ્યુટી મેયર છો, આપને જાણ હોવી જોઈએ કે આ બ્રિજ બનાવવા માટે ના પાડવામાં આવી છે, તેમ છતાં પણ આપને આખા મુદ્દાનો ખ્યાલ નથી. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.